શહેરની આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલી રહી છે। દૂધ ખૂટ્યું હોવાની વાત સામે આવી છે। પોષણક્ષમ ખોરાક બાળકોની આપવાની વાત હવામાં જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરની આંગણવાડીઓ કે જેમાં દૂધ ખૂટ્યું હોય, છેલ્લા 2 દિવસથી દૂધ બાળકોને આપવામાં નથી આવતું તેવી વાત ચર્ચાઈ રહી હોય, કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। તેવામાં આંગણવાડીની વાત કરીએ તો ત્યાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। એક તરફ દૂધ ખૂટ્યું હોય તેવી વાત છે, બીજી તરફ સ્વચ્છતાની વાત કરીએ તો આંગણવાડીઓમાં સ્વચ્છતા પણ જોવા નથી મળતી અને આટલી મોટી લાલિયાવાડી ચાલતી હોય આંગણવાડીઓમાં, અને તેવામાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની આંગણવાડીઓની પોકળતા છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે। છો કેટલા દિવસથી નથી આવ્યું? 2 દિવસથી નહીં આવ્યું. કમ નહીં આવતું દૂધ? તમે એની પહેલા કે દૂધ આવતું બંધ થઈ ગયેલું મહિના પહેલા? વડોદરા સંચાલિત આંગણવાડીમાં છે, ઘણા દિવસથી દૂધનું અછત થઈ રહી છે, શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી પ્રત્યેક આંગણવાડીઓમાં બાળકો માટે પોષણક્ષમ આહાર અને બધી જ વ્યવસ્થાઓ ઉત્તમ રીતે સગવડતા આપવામાં આવતી હોય છે। ગત રોજ મોડી સાંજે અંબિકાબેન, જે ICDS વિભાગને સંભાળે છે તેવા અંબિકાબેનને મારે સ્વચ્છતાના વિષયના સંદર્ભમાં જાણકારી જોઈતી હોય, મેં એમને બોલાવ્યા હતા। ત્યારે એમના દ્વારા જાણ કરવામાં આવી કે એકાદ દિવસથી કે ગઈકાલે કે એના આગલા દિવસે બાળકોને દૂધ નથી પહોંચ્યું। એટલે પછી મેં એમના પાસેથી માહિતી મંગાવી હતી, જેમાં આજે એમના દ્વારા મને માહિતી આપવામાં આવી કે જે બાળકોને અત્યાર સુધી આંગણવાડીમાં જે દૂધ આપવામાં આવતું હતું તેમાં આપણે બાળકની પાચન ક્ષમતાને અનુસાર લો પ્રોટીન અને લો ફેટ, કેમ કે જે નાના બાળક હોય છે તેમને અમુક લેવલનું ફેટ કે અમુક લેવલના પ્રોટીનને પચાવવાની કદાચ અક્ષમતા હોય, એ જો એને પચાવી ન શકે તો તેને એના કારણે પણ કોઈક નાની મોટી તકલીફો થઈ શકતી હોય છે। તો જ્યારે બરોડા ડેરી દ્વારા એમના આ પ્રોડક્ટમાં ફેટ અને પ્રોટીન લેવલ બંને વધારવામાં આવી રહ્યું છે, ત્યારે આ જે ICDS વિભાગના આપણા એક સભ્યશ્રી છે ડૉક્ટર હેમાંગીનીબેન ગાંધી, કે જે MSU યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ છે અને એ ફૂડ એન્ડ આ વિભાગના એક્સપર્ટ હોય, તેમની પાસેથી આ એક્સપર્ટ ઓપિનિયન મંગાવવામાં આવ્યો છે, જેનો લેખિતમાં આપણે એમને લેટર પણ આપેલો છે અને એમના દ્વારા આ જે ઓપિનિયન આપવામાં આવશે કે શું આ જે વધેલું પ્રોટીન લેવલ અને ફેટ લેવલ છે તે આપણા આંગણવાડીના ખૂબ નાની વયના બાળકો છે તો એમને આપણે આપી શકીએ છીએ કે કેમ? નહીંતર પછી આ જે રોજે રોજ આપીએ છીએ તેમાંથી 3 દિવસ આપી શકીએ કે પછી જૂનું જે લેવલનું પ્રોટીન અને જે લેવલનું ફેટવાળું મિલ્ક આવતું હતું તો આપણે એ જ પ્રોડક્ટ માટે રિક્વેસ્ટ કરવી, શું કરવું એના માટે થઈ અને અત્યારે એક્સપર્ટ ઓપિનિયન મંગાવવામાં આવ્યો છે। એમના દ્વારા અમને ઓપિનિયન મળેથી આ વિશે ચર્ચા કરી અને બરોડા ડેરી સાથે પણ એમના અધિકારી સાથે પણ અમે પહેલાં એક્સપર્ટ ઓપિનિયન મળે એટલે એ સંદર્ભે અમે એમની સાથે વાત કરી શકીએ અને બની શકે તેટલી વહેલી તકે આ સેવા ફરી બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટેના અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ।